नमो ताय जाते भये हरंतादिमा करि मंगल करियो महा ग्रंथ कर्म को काय जाते मिले समाज सब पावे निज भरण आत्मरूपयं याहिनति भवसि दुतरो आज श्री मोक्षमार्ग प्रकाशित ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. વ્યવહારામ ભાષી મિથ્યા દૃષ્ટિ એમાં બીજા પ્રકાર ઉપર આજે ચર્ચા પ્રારંભ થશે. ગઈકાલે કુળ અપેક્ષાએ ધર્મધારક વ્યવહારક ભાષી એની ચર્ચા આપણે સમાપ્ત કરી હતી. હવે અહીંયા કહે છે પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહાર ભાષી. હેડિંગ પણ બહુ મોટું છે. પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહાર ભાષી. એક એક શબ્દનો અર્થ કરીશું આપણે હેડિંગમાં. તો અહીંયા આજ્ઞા અનુસારી ધર્મધારક તો છે પણ પરીક્ષા રહિત છે. પરીક્ષા રહિત છે એનો શું અર્થ? કે જે ધર્મ એટલે વ્યવહાર ધર્મને જે ધારણ કરે છે એ તો જીન આજ્ઞા અનુસાર આગમ અનુસાર ધારણ તો કરે છે, પણ પરીક્ષા નહીં, એટલે કોઈ વિચાર નહીં, કોઈ વિવેક નહીં, પ્રયોજન શું છે એની ખબર નહીં, ભાવ વાસન નહીં, ભાવ વાસન વગર સમજ્યા વગર કરે છે. સામાન્ય કથા કરે છે એ બધું આજ્ઞા અનુસાર છે. અને ધર્મ ધારણ વ્યવહાર ધર્મ ધારણ કરવાનો આધાર એને આગમ છે, શાસ્ત્ર છે. એ કોઈ ધર્મ માટે કરે છે કે આત્માની અનુભૂતિ માટે કરે છે એ નહીં. શાસ્ત્રમાં કહ્યું છે એટલે કરીએ છીએ. ગઈકાલે હતું ને કુળમાં બધા કુળ પરંપરા એ કરે છે, બીજું કોઈ પ્રયોજન નથી. આ તો ધારણ કરે છે, આજ્ઞા અનુસાર ધારણ કરે છે, આગમમાં કહ્યું એ પ્રમાણે કરે છે. પરંતુ પરીક્ષા રહે, પરીક્ષાનો અર્થ એટલે શું હજુ ઘણું બધું છે. એટલે એમાં શું કામ કરવું જોઈએ, શું પ્રયોજન છે, કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એ ધારણ કરે છે. અહીંયા પરીક્ષાનો અર્થ કોઈ ભગવાનની કે શાસ્ત્રની પરીક્ષાની વાત નથી. પોતાના તર્કની કસોટી પર કસે, પોતાના પરિણામની પરીક્ષાની વાત છે. અહીંયા ભગવાનના પરીક્ષાની વાત નથી. જે ભગવાને કહ્યું છે એવું ભાષવું જોઈએ એનું નામ પરીક્ષા. ભાવ ભાષણ કર્યા વગર કરે કે ભાઈ મોક્ષમાં સુખ છે, જે સાત તત્વ છે, દ્રવ્ય છે, વિજ્ઞાન છે, જે પણ કોઈ એ બધું શાસ્ત્રમાં કહ્યું છે એટલે કહે છે. મોક્ષમાં સુખ છે એમ કહે છે, ભાષિત નથી થતું. બેન્સી કહે ને ઓગે ઓગે કહે છે, એ શરીર કહે છે, શાસ્ત્રમાં કહ્યું છે એટલે કહે છે. પણ એને કોઈ એવું ભાવવાસન કે મોક્ષમાં સુખ કેમ છે અથવા એ સુખ છે શું છે એવી કાંઈ ખબર નથી. વ્રત શીલ સંયમ આદિ શું કામ કરવાના કે આગમમાં કહ્યું છે. અને 7 દિવસના 7 રસ છોડવાના. ફલાણા દિવસે મીઠું છોડવાનું 1 દિવસ, ઘી છોડવાનું 1 દિવસ, હે ને, એ અલગ અલગ રસ છોડે છે. કેમ કે 7 દિવસના 7 રસ છોડવાનું કહ્યું એટલે આપણે છોડીએ છીએ. પણ શું છે, વૃત્તતા ઓછી કરવાના અર્થે, એમાં એનો રસનો રસ ઘટાડવા અર્થે એવું કોઈ પણ પ્રયોજન એને વિવેક નથી, પ્રયોજનની ખબર નથી, કાંઈ વિચાર નથી, કર્યા કરે છે. મૂળ વાત એ છે આજ્ઞા અનુસારી એ આ બધા વર્તનો એટીટ્યુડ જીવન કરે છે. ધર્મ ધારક ગઈકાલે લીધું હતું.
ધર્મ ધારક વ્યવહારા પાસી મિથ્યા દૃષ્ટિ. એક બાજુ મિથ્યા દૃષ્ટિ કહું છું ને એક બાજુ ધર્મ ધારક કહું છું. તો કે ધર્મ ધારક એટલે અહીંયા કોઈ વિતરાગ ધર્મ નહીં, વ્યવહાર ધર્મને ધારણ કરે છે. જે વ્યવહાર હોય છે ધર્મીઓને, ધાર્મિક જીવોને, એવો જ પ્રકારનો ધર્મ બાહ્ય વ્યવહાર ધારણ કરે છે. જે વ્યવહારના માધ્યમમાં, જે વ્યવહારને ધારીને આત્માનુભૂતિ કરવાની પદ્ધતિ છે, તો એવો વ્યવહાર તો ધારણ કરે છે, પરંતુ આત્માનુભૂતિની ખબર નથી. એક, એને ધર્મ માની લે છે. બે, અને વ્યવહાર ધર્મ કરે છે પણ એ બી એને કાંઈ ખબર નથી. વ્રત, શીલ, સંયમ, પૂજા પાઠ એ બધું વ્યવહાર છે. ઘણીવાર આ બહુ અભ્યાસ કરતી વખતે એકવાર વારંવાર વિચાર આવે છે કે જે આ વ્યવહાર ધારકનો આપણે પરિચય કરાવ કરીએ છીએ, વ્યવહાર ધર્મ ધારણ કરવાવાળાની વાત કરીએ છીએ, પણ વર્તમાન પરિસ્થિતિ જોવામાં આવે તો આવો કોઈ વ્યક્તિ પણ મળવું કઠિન છે. પૂરી જિંદગી પાપોન્મુખ. જૈનોની વાત છે ભાઈ, અજૈનોની વાત નથી. બહુ શરમજનક વાતો છે કે જૈનોનું જીવન પાપોન્મુખ થતું જાય. અહીંયા જે વ્યવહાર કહે છે ને, વ્યવહાર ધર્મધારક વ્યવહાર રાશિ, એવો ધર્મધારવાળો વ્યવહાર ધર્મવાળો કોઈ એકાદ જીવ હોય તો બતાવજો. અરે જે સભામાં બહુ બાયો ચડાવે, અમારે તો કંઈ બનતું હોય, બાયો ચડાવે. આપણે કોઈક વખત ક્યારેક વ્યવહાર ધર્મનું પ્રેરણા આપીએ ને, પ્રેરણા હોય તો આપવી બી પડે. પ્રેરણા આપતા હોઈએ તરત જ સભામાંથી બોલે હે છે, એનાથી ધર્મ નથી, જડની પાસે જડનું કહ્યું છે. અને કહેવાવાળાને પાછું એને તો વ્યવહાર ધર્મ હોતું જ નથી. એટલે ખરેખર એનું તો કહેવાનું રાઈટ જ નથી. જે કહે છે ને કે આ હે છે, નામ કહ્યું છે, એ તો ધર્મ નથી, બંધનું કારણ કહ્યું છે, પણ એ તો એને કહેવાનું છે કે જેને હોય. તારે તો છે જ નહીં એટલે તું તો બહાર બેસ, તું ફિલ્ડમાં જ નથી આવ્યો. મોટા ભાગે જેટલા લોકો વિરોધ કરે છે પુણ્યને કે વ્યવહાર ધર્મની, જ્યારે બી વાત કરવામાં આવે સમર્થનના રૂપમાં, પ્રેરણાના રૂપમાં, અને જે કોઈ વિરોધ કરે છે, મેં પોતે જોયું છે કે એના જીવનમાં એ વ્યવહાર હોતો જ નથી. અને વ્યવહાર હોતો નથી ને હે હે કહે છે. હે તો એને હોય કે પેલા હોય એને હે ની વાત છે ને, પેલા છે તો છે. ખ્યાલ જે કહું છે, અધિકાંશ જોવામાં આવે છે કે વ્યવહાર ધર્મનો, નો ડાઉટ અહીંયા વ્યવહાર ધર્મમાં સંતુષ્ટ થઈ જાય છે, એના માટે આ પ્રકરણ છે. વ્યવહાર નથી એના માટે આ પ્રકરણ નથી. વ્યવહાર કોની નથી? કેવલીની નથી, અનેક અજ્ઞાનીની નથી, સ્વચ્છંદીની નથી, નિશ્ચયાભાસી. ખ્યાલ આવે? તો એને તો એના માટે વ્યવહાર એ શું કહે? જેને વ્યવહાર કરે છે અને એમાં સંતુષ્ટ થઈ ગયો, એની મુખ્યતાથી આ ચર્ચાઓ છે. વાત એ હતી કે આપણા જીવનમાં જોવામાં આવે તો એવો વ્યવહાર જે હવે હે કહેવાનો છે, એમાં ધર્મ નથી, એની ચર્ચા કરવાની છે, એવો વ્યવહાર તો દૂર રહ્યો. પણ લૌકિક જીવનમાં પણ જે નૈતિકતા છે, પ્રામાણિકતા છે, ન્યાય છે, એ બધું દૂર દૂર સુધી જોવા મળતું નથી. કોઈનો વ્યવહાર, પ્રામાણિક વ્યવહાર પણ જોવા મળતો નથી. લૌકિક દૃષ્ટિકોણ, ધાર્મિક તો પછી આવીએ છીએ એક એક સ્ટેપ પર. એને અત્યારે કોઈને દાનત જ નથી. તમે કોઈને ધીરો પૈસા તો કઈ પાર્ટી સારી કેવી એવો નિર્ણય નહીં કરી શકો. એકદમ વેપારી ભાષામાં બી વાત કરું છું. વેપારમાં કોઈ ધીરતા હોય કોઈને પૈસા કે માલ, તો એમાં કઈ પાર્ટી સારી એની પરિભાષા જ નહીં કરી શકો. કઈ પાર્ટી સારી કહેવાય? કોઈની જેમ જેમ કાલ પંચમકાલ આગળ વધતો જાય છે, એમ જીવનના પરિણામો પણ એવા હીન થતા જાય છે કે લૌકિક વ્યવહાર પણ જોવા નથી મળતો, નૈતિકતા પણ ઠીક નહીં, અન્યાય એટલો હોય છે. એને કામ કરાવે ઘણું પણ પૂરતું આપે નહીં, સંવિધાન પ્રમાણે ચૂકવે નહીં, એને વર્કરોને પીએફ આપે નહીં, વર્કરોને પૂરું મહેનત પ્રમાણે એનું મહેતાણું આપે નહીં. હાલાકી નહીં. તો ગુરુદેવશ્રીજી એટલે હમણાં પોસ્ટ ચાલે છે ને, એટલે પર્યુષણ બી આવી રહ્યા છે, 10 લક્ષણ પર્વ આવી રહ્યા છે. તો મહાજનની કેટલી મુખ્ય વાત કરે. પહેલાં મહાજનનો પ્રભાવ કેવો? પ્રભાવ મહાજન એટલે આ જૈનોનો, પંચોનો, અને 5-5 સુપારી લઈને નીકળી જાય.
હે ને, જે ઘાણી પીલવાનું ઓલો 15 દિવસ 10 દિવસ બંધ કરી દે ને ભાડો બી બંધ કરી દે, સોપારી આપીને પ્રતિજ્ઞા કરે અને પછી ચાલુ કરવામાં કોમ્પિટિશન થાય. હું સાંભળી હમણાં કેટલી ગયો હે ને કે કોણ જે વહેલું ચાલુ કરે તો વધારે પાક, એટલે દિવસ ખેંચે. કેટલું એકદમ સરળતાથી. મહાજનનો પ્રભાવ કેવો એમ, એટલી મહિમા. અને અત્યારે મહાજન, અત્યારે પંચોનો, અત્યારે જૈન ભાઈઓનો, હોટલવાળાને કહીએ કે આ નહીં કરતો કે અમારી હોટલ જૈનોથી ચાલે. હાલાવે કે નહીં, જેટલા દૂષણ તમે ના પાડો છો એ બધા જૈનોને માધ્યમથી ચાલે. એ રીતે બદનામી આવી ગઈ ભાઈ. મારે તો એ બતાવવું છે. બરાબર, પાપમય જીવન થઈ ગયું. લૌકિક દૃષ્ટિએ જોવા જઈએ, લોક વ્યવહારની આજે ધર્મનો જે ધાર્મિક વ્યવહાર જે કહેવામાં આવે છે, વ્રત, શીલ, સંયમ, તપ અને એ બધું, તો એ તો અહીંયાના જીવનમાં જોવા જ નથી મળતું. એટલે જૈનોના ઘરોમાં પવિત્રતા જોવા જ નથી મળતી. હમણાં એક અમારા મિત્ર, કોઈ આપણે વિદ્વાન મિત્ર, કોઈ ફોરેન જઈને આવ્યા, પેલા પ્રવચન કરવા ગયા હતા. નામ નહીં આપું સ્ટેશનનું, નહીં તો તમારો બીજે વિચાર ચાલશે. એ બી કહી દઈશું. તો કહે કે કોઈના ઘરે ભોજન જવા માટે બહુ તકલીફ પડે. આપણા જ ભાઈઓ, આપણા મુક્ષુ ભાઈઓ, ગુરુદેવશ્રીનું નામ ધરાવે માત્ર, કહે કે કોઈ ઘરમાં માસિક ઋતુ બહેનો પાડે જ નહીં. એના ઘરે જમવું કેવી રીતે? બહુ મોટો દોષ છે. અહીંયા બી હશે જ, ક્યાં ને ક્યાં હશે કે જે માસિક ધર્મ જે બહેનોને આવે ને, માસિક ઋતુ જેવી કહેતા હોય, 4 દિવસ 3 દિવસ પાડવાનું હોય છે. ચોથા દિવસે માથે ધોઈ અને મંદિરમાં દર્શન રીતે પ્રવેશ કરે, ભોજનાલયમાં આપણા કિચનમાં પ્રવેશ કરે ચોથા દિવસે. અને અહીંયા સામગ્રીને અડે નહીં, આવે તો બી બહુ દોષ છે. એ જે મિલિનતા છે. અરે પાપડ બનાવ્યા હોય ને તો રજાસ્વાલવાળી સ્ત્રી ત્યાંથી નીકળે તો પાપડ લાલ થઈ જાય. એટલી એમાં નૈમિત્તિક હિંસા હોય છે ત્યાં, એ ગંદકીમાં જીવોની. તો એ રીતે ત્યાં ભોજન આદિ બનાવવાનો નિષેધ છે. ખ્યાલ, અહીંયા કોઈ પાડતું જ નથી. બધા કે અહીંયા તો કશું છે જ નહીં, કે એમાં શું થઈ ગયું, કેવો કેમ અન્યાય કરો? અન્યાયની વાત નથી. સ્ત્રી પ્રકૃતિ એવી છે કે એ પ્રમાણે આપણે એનો વ્યવહાર નિભાવવો જોઈએ. પછી આ વ્યવહારની વાત તો પછી ક્યાં હે ને, ઘરે ઠેકાણું નહીં, એ જ ખુશી યુઝ કરે, એ જ પલંગ યુઝ કરે, એ જ, અને એમાં જ પછી આપણે સૂઈ જઈને પાછા મંદિર આવીએ, એ જ ભોજનાલય, એ જ આપણું શું કહેવાય કિચન, એમાં બધું અડાડી થાય. તો બહુ દોષ લાગે, પુષ્કળ દોષ. ટિફિન મંગાવો, વ્યવસ્થા ના હોય તો બીજું બનાવવાવાળી ઘરમાં કોઈ એક જ બહેન હોય તો ટિફિન મંગાવો. ભોજનાલય બહુ છે અત્યારે. કાં તો હવે 10 સમજ છે, 3 દિવસ માટે કોઈને બોલાવી લો બનાવવા માટે, તપાસ કરીને કે બરાબર છે કે નહીં. તો બહુ દોષ છે ભાઈ, ધ્યાન રાખવું જોઈએ. કોઈ કંઈક સમ્યક દર્શનથી શું સંબંધ છે? અરે તને ખ્યાલ નથી કેવો સંબંધ. તને અંદરમાં જૈન સિદ્ધાંતોની કિંમત નથી ને, તો પછી તને આત્માની કિંમત છે. આ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. સર્વજ્ઞ ભગવાનના કથનોનું તને કિંમત નથી, તો તને ભગવાન આત્મા ભગવાને કહ્યું છે એની કિંમત એમ કેમ લાગે? હૃદયમાં હોવું જોઈએ, બધું પાલન કરવું જોઈએ, માસિક ધર્મને અપનાવવું જોઈએ. હવે કોઈને ખ્યાલ ના હોય તો મેં આજે અહીંયા કહી દીધું. 10 લક્ષણ પર્વ આવે છે, કોઈના ઘરમાં એવું હોય ને બધું ચાલતું હોય, મંદિર આવે ને પૂજામાં પહેલાં બેસે, તો એ તો પુણ્ય તો આમે પુણ્યમાં ધર્મ તો નથી, પણ એ તો પુણ્ય નથી. સમજતું ખરા ને? પુણ્યમાં ધર્મ નથી એ તો પછીની વાત છે, પણ પહેલાં પુણ્ય છે કે નહીં એ બી તો નક્કી કર્યું કે નહીં. મારે તો એ પ્રશ્ન છે અત્યારે. તો આપણે જે કરીએ છીએ પુણ્ય છે કે પાપ છે એ તો નક્કી કરો. ખ્યાલ આવ્યો? પ્રફુલભાઈ, એવું નથી થતું યાર, ખાલી તમે આત્માની વાત કરો, આ બધું નહીં લઈ આવો, બહુ તકલીફ પડે છે. તો કે હજુ સમજ્યા નથી, સમજણ પડી નથી. આત્માની વાત તો 2 લીટીમાં છે. 2 અક્ષરનો આત્મા, અને એની પ્રતીતિ માટે 2 લીટીમાં જ એનો ઉપદેશ છે. હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માન જાઓ, એટલો જ ઉપદેશ છે. પહેલાં એનાથી વધારે કાંઈ નથી. ચૈતન્ય સ્વરૂપ જે નથી દે એ હું નથી, બસ. આ બાકી એનો વિસ્તાર છે, એટલું જ છે. પણ એવું જે માનવાવાળો જીવ, એવું જેને અનુભવમાં આવશે, એ જીવની હૃદય, એની પાત્રતા, એની પરત, એની ફળદ્રુપતા, એની ભૂમિ કેવી હશે એનો પણ વિચાર કરવો જોઈએ. એમની સમજતા કે ખાલી ભાષામાં આવડી ગયું અને
આપણને તત્વનું આપણી પાસે મેટર આવી ગઈ તો કામ થઈ જશે એમ નહીં સમજતા. અને કોઈ પાલન કરતું હોય માસિક ધર્મથી ને વ્યવહાર બહુ ઉજળો ને ચોખ્ખો હોય તો વગર અનુભવ કરે અથવા વિજ્ઞાન કર્યા વગર થઈ જશે એમ પણ નહીં માની લેતા. બે વસ્તુનું બરાબર બેલેન્સથી સમજવું જોઈએ. બહુ કોઈ સ્ત્રી પર્યાય સાથે અન્યાય થતો નહીં સમજવું, એ પર્યાયનું સ્વરૂપ હે ને. નગર સ્ત્રીઓને તમે આમ અલગ એ છે એટલે પ્રક્ષાલવી નિષેધ છે, કરાવી નાખે છે લોકો. ઘણી બધી બાબત છે. એટલા માટે કહું છું કે હે ને કે આ વિષય આવ્યો જ છે તાકડે, અને જો આ આપણી છતની નીચે આપણી ગાદીથી આ વાત ન કહીએ તો યથાર્થ નથી. હવે કોઈને ખરાબ લાગતું હોય, સોરી નહીં કહું, ખરાબ લાગતું હોય તો શાબાશ, ખરાબ લાગવું જોઈએ. ખરાબ નથી લાગતું એની જે વાત તકલીફ છે. એક વાત તો એવું લાગવું જોઈએ ને કે આ શું. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. ધર્મ કે આપણા ઘરમાં જીનવાણી છે, ઘરમાં આપણી પાસે જીનવાણી દરેક જણના ઘરે હોય છે. અને આપણે ફટાક દઈને નીકળી જઈએ છીએ મંદિરમાં આવવા માટે. આપણી પાસે એટલે એવી જગ્યાએ ધ્યાન રાખવું જોઈએ ને, એનું અલગ સુવાનું અલગ, એનું ઓઢવાનું અલગ, વસ્ત્ર અલગ, પાત્ર એને કોઈ પ્રોબ્લેમ નથી એમાં, કોઈની એમાં હિંતા દિનતાનો વિષય નથી. એ તો સ્ત્રી પર્યાય જ સ્વયં હે ને. કોઈ બી પર્યાય આત્માની અનુભૂતિ સિવાય બાકી બધી પર્યાયો હિંતા દિનતાની. પુરુષ હોય તો શું થઈ ગયું, કરોડપતિ બી હિંતા દિનતાની પ્રવૃત્તિ છે. એટલે બહુ ધ્યાન રાખવું. મારે વાત એ હતી કે અહીંયા જે એટલું પાપોનું જીવન ચાલી રહ્યું છે, તો અહીંયા જે વ્યવહારનો નિષેધ કરવાનો છે એના પહેલાં મારે આવી તો કેવું જરૂરી છે. અને અહીંયા વ્યવહારનો જે નિષેધ કરવામાં આવે છે તો એ માત્ર આ પ્રકરણમાં એ વ્યવહાર એટલે એ જે કરે છે, જે વ્યવહારને જાણ કરે છે, આ પ્રકરણવાળું મિથ્યા દૃષ્ટિ આજ્ઞા અનુસારી એ ખાલી શાસ્ત્રમાં કહ્યું છે, અમને તો આગમમાં કહ્યું છે એટલે કરવું જોઈએ. પણ એની કોઈ પરીક્ષા એટલે નય પ્રમાણ નિક્ષેપ દ્વારા એની અપેક્ષા સમજવી. એ કહ્યું છે તો એની અપેક્ષા સમજવી. રાગમાં ધર્મ નથી તો કેમ નથી સમજી એને રાગનો ત્યાગ કરવો. હાલાકી કે નહીં, બધી જ બરાબર છે. જો આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા, ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ, ચાર વસ્તુ કહી ને પાંચમી ગાથા. તો આગમનું સેવન એટલે પહેલાં આગમનું સેવન પ્રથમ સ્ટેજ, એનાથી શિક્ષા લીધી, પછી સીધું મારું નહીં સેકન્ડ આપ્યું, ક્યાં સુધી જાય છે. યુક્તિનું અવલંબન આ મૂળ છે, એ કસોટી છે. યુક્તિ એટલે નય પ્રમાણ, યુક્તિ એટલે નય પ્રમાણ નિક્ષેપ, યુક્તિ એટલે તર્ક, યુક્તિ એટલે એ તર્કની કસોટી પર એને કસવું જોઈએ. એમાં આગમ ગર્ભિત યુક્તિ અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ, અથવા એક નિર્બળ યુક્તિ અને એક પ્રબળ યુક્તિ. એક તો અહીંયા કહ્યું હોય કે પુણ્યમાં ધર્મ નથી અને ઈશ્વર દ્રવ્યનો પરદ્રવ્યનો કોઈનો કરતા નથી, સ્વયં દ્રવ્ય પોતપોતાના કાર્યના કરતા છે એમ કહ્યું કે અમારા જૈનોમાં કહ્યું છે એટલે માની લીધું છે. તો યુક્તિ કેમ યુક્તિથી સમજો ને, કેવી રીતે કરે ઈશ્વર બીજાનું, કેવી રીતે કરે મને મારું ભલું, કેવી રીતે કરે હું બુરું કરું તો મારું ભલું કેવી રીતે કરે. હા બરાબર કહે છે જૈન શાસનમાં, બહુ સાચી વાત છે કે હું મારું ભલું બુરું સ્વયં કરું છું, બીજું કેવી રીતે મારું ભલું બુરું કરે. તર્કથી, ન્યાયથી, યુક્તિથી. એને પ્રબળ યુક્તિ એટલે પોતાના જીવનના આધાર ઉપર યુક્તિ કરવી, તર્ક કરવા, કસોટી કરવી. અને નિર્બળ યુક્તિ એટલે જેમ આગમમાં ઉદાહરણો આપ્યા હોય છે એના આધાર ઉપરથી નિર્ણય કરવો. અને એ આગમની યુક્તિ શિક્ષા છે અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એ પુરુષાર્થ છે. અને એ પ્રમાણે નક્કી કર્યું. અને પછી તરત ત્રીજું સ્ટેપ લીધું અને પરંપરા ગુરુઓના ઉપદેશથી. પર અપર, પરંપરા એટલે પેલી પરંપરા કાલવાળું ને, પર અપર. પર એટલે પ્રેમ ગુરુ, અપર એટલે એને પછીના ગુરુ બધા જે પણ જે આપણા સંપર્કમાં ત્યાં સુધીના બધા જ ગુરુઓ સાથે ઉપદેશથી એટલે એમની સાથે મિલાન કરીને એમના કહેલા ઉપદેશને અથવા એમની સાથે સરખાવીને એમની પાસે કન્ફર્મેશન લઈને એમ. અને 3 સ્ટેપ પૂરા થાય પછી સ્વાનુભવથી. પછી ચોથું સ્ટેપ આવે સ્વાનુભવથી તું આ વાતનો સ્વીકાર કરજે, તો જ સ્વીકાર કર્યો કહેવાય. માત્ર આજ્ઞાને, આજ્ઞાનો નિષેધ નથી, પરીક્ષા રહિત આજ્ઞાનો નિષેધ છે. આજ્ઞા તો પહેલું સ્ટેપ આવ્યું, આજ્ઞા અનુસાર એટલે આગમના સેવન નથી, એટલે આગમના સેવનથી તો પહેલું સ્ટેપ તો આવી ગયું. પણ પરીક્ષા એટલે બીજું. પછી આ પરીક્ષા રહિત
તો બીજું સ્ટેપ રહે, ચૂકી ગયું. બીજું સ્ટેપ ચૂકી ગયું તો પછી વાત પછી કોઈ જોડે કન્ફર્મ કરવાની તો વાત જ નથી આવતી. અને સ્વાનુભવ તો એ તો પછી તો આગમથી માને છે એટલે સ્વાનુભવ સુધી પહોંચવાની વાત જ નથી આવતી. એટલે કહે છે કે એ અનુસાર વ્યવહાર ધર્મને અંગીકાર કરે છે. ગઈકાલે કહ્યું હતું કુળની અપેક્ષા વ્યવહાર ધર્મ અંગીકાર કરે છે. વ્યવહાર ધર્મ એટલે બધું જ કરે છે પણ કુળના આધાર, એનો આધાર કુળ છે. એનો કોઈ ઉદ્દેશ કોઈ આત્માનુભૂતિ કરવી છે કે સંસારનો અભાવ કરવો છે એવું નહીં. ભોળા જેવો છે આ લોકો. આને બી કોઈ માનની કશાય કે કોઈ લૌકિક લાભ નહીં. બસ આપણે ભગવાને કીધું છે આપણે કરવું જોઈએ. અને આપણે ભગવાન આપણે ગુરુદેવશ્રીએ કીધું છે એટલે કરવું જોઈએ. પણ કેમ કરવું જોઈએ એને એનામાં કેમ શબ્દ મૂકો તો પરીક્ષા થશે. કોની? ગુરુદેવશ્રીની? અરે ગુરુદેવશ્રીની નહીં. એ પરીક્ષા એટલે તર્કની વાત છે. એ કેમ કરવું જોઈએ એ સમજીને કરવાનું નામ પરીક્ષા છે. ભલે સત્ય જ હોય, પહેલી તો એક સ્થાપના છે કે ગુરુદેવશ્રી કહે એટલે પ્રમાણે જ હોય. એને તો નિષેધ જ નથી. કેમ કે અરહંત ભગવાનની પરંપરાથી ગુરુદેવ સુધી જે વાત આવી છે અરહંત પરંપરાની વાત છે. એટલે એમાં તો કોઈ શંકા કરવાની વાત નથી. પરીક્ષા એટલે કોઈ શંકાની વાત નથી. એમને કહ્યું એનું ભાવાસન કરીને કરવું જોઈએ. એમને કહ્યું એ સમજીને કરવું જોઈએ, સમજ્યા વગર કરવાનું. અને એ જે સમજવામાં આવી જાય તો જ કર્યું કહેવાય. અને સમજવામાં આવે જ નહીં, સમજણમાં જ ના આવે, શ્રદ્ધાનમાં જ ના આવે, માત્ર આગમ શ્રદ્ધા નહીં, હે ને, ભેદ શ્રદ્ધા, યથાર્થ નિર્ણય રૂપ શ્રદ્ધા હોવી જોઈએ. નિર્ણય કર્યા વગર કોઈ કહ્યું એટલે કરીએ છે એમ નહીં. લૌકિક કાર્યોમાં તો તું કોઈ કહે એ પ્રમાણે કરી લેજે. ધાર્મિક કાર્યમાં તું કુટુંબ તો છોડી દે, પણ ભગવાને કહ્યું એટલે કરી નાખવું એમ નહીં. આ કરવાનું કેમ કરવું જોઈએ, આ કરવાથી લાભ થાય છે એવું મને ભાસવું જોઈએ, એવી ભાવ વાસન. આત્માનું હિત મોક્ષમાં છે એ ખબર છે, પંડિતજી ત્યાં કહે છે, પણ એને ભાષિત નથી થયું. અહીંયા બેઠેલા કેટલાને ખબર નથી આ વાત, આત્માનું હિત મોક્ષમાં છે બધાને, પણ ભાષિત કોને છે? ભાષિત થવાનું નામ પરીક્ષા છે. ભાષિત ભાવ વાસનનું નામ. ભાષિત થયું ક્યારે કહેવાય એ બી બધા પ્રશ્નો છે ને, કે ભાષિત થયું ત્યારે કહેવાય કે જેટલી ગરજ, કે શું કરે સમજાવવાની પદ્ધતિ આ જેટલી ગરજ લૌકિક કાર્યની છે એમાં જેટલી ખટક રહે છે એના કરતાં અનંત ગુણી ખટક એને આમાં આવે ત્યારે એને ભાષિત થયું કહેવાય. હે ને, લૌકિક કાર્યોમાં કાંઈક થોડું ઘણું આગળ પાછળ હોય તો હે ને, આમાં કાંઈ કાલે જોશું. હે ને, આજે કોઈ પ્રવચનમાં કોઈ તમને કોઈ મેટર ખબર ના પડે, કંઈ વાંધો નહીં, નેક્સ્ટ શનિ રવિવારે આપણે પંડિતજી રિપીટ તો કરે જ છે. કોઈને એમ થાય કે પૂછી લઈએ, ફોન કરી નાખીએ, કે ઉભા રાખીએ, કે પકડીએ આમાં શું કહ્યું છે, કાં તો જાતે ગુલ ખોલીએ કે ગુરુદેવજીની બુક ખોલીએ. હેલા બહુ બધી બાબત છે. તમને બહુ સ્થૂળ લાગે છે ભાઈ, એમ લાગે આત્માની વાત કરો, તમે બહુ ઊંચી વાત કરો છો આત્માની. એ તો ઊંચી વાત કરવાની વાત નથી. હે ને, અહીંયા તો ઊંચું જીવન હોવું જોઈએ, એનું હૃદય ઊંચું હોવું જોઈએ, એની પવિત્રતા હોવી જોઈએ, એની વાત છે. બહુ બધી બાબતો. જો હવે વિષય આગળ વધારીએ. જો આની એક મેં ફાઉન્ડેશન કરી લીધું કે પરીક્ષા રહિતનો અર્થ શું લેવો. કોઈને અંદર લખ્યું બી છે અને આના આવા ખુલાસા આપશે. જો વળી કોઈ આજ્ઞા અનુસારી જૈન થાય છે, બરાબર છે, કોઈ આજ્ઞા અનુસારી જૈન થાય છે, તેઓ જૈન શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી. આવી ગયું હવે આનું ભાવવાસન થયું તમને? હું જે કહેવાય આ કથનનું ભાવવાસન થયું કે નહીં ભાઈ? જૈન કોઈ આજ્ઞા અનુસારી જૈન થાય છે. આજ્ઞા અનુસાર નહીં કરવાનો નિષેધ નથી. આજ્ઞા અનુસાર તો કરવું, પણ એનો આધાર પરીક્ષા હોવી જોઈએ. પરીક્ષા પૂર્વક આજ્ઞા અનુસારી એમ લેવું છે. પરીક્ષા એટલે સમજણ પૂર્વક, એ વાત ભાવવાસન પૂર્વક, નિર્ણય પૂર્વક. નિર્ણય હોવો જોઈએ, એમ જ નહીં કહ્યું છે એટલે કરો એમ નહીં. જો આજ્ઞા જ માનવી ધર્મ હોય, જો એ કારણો લોજિક, જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના શાસ્ત્રની આજ્ઞા માનીને ધર્માત્મા થઈ જાય. એ તો બધા મત જેટલા સંપ્રદાય છે દરેક સંપ્રદાય પોતપોતાના એમનું બી પોતપોતાનું આગમ હોય છે. એ બી એમના શાસ્ત્રને આગમ કહે છે, એ બી એમના ધર્મગુરુઓને ભગવાન માને છે, બરાબર છે. તો એ પ્રમાણે જે આજ્ઞા હોય એ પ્રમાણે એ બી પ્રવર્તે છે. ગઈકાલે મેં કહ્યું હતું ને કે ભાઈ કદાચ આપણે આજ્ઞા અનુસારમાં બી આપણે તો શિથિલતા હશે, પણ એ લોકો તો એમને ત્યાંથી આજ્ઞા કહી હોય ને એ કઠોર પાલન કરે. તો પછી બોલો એ જ લોજિક હોય કે આજ્ઞા અનુસાર ધર્મ,
આજ્ઞા અનુસાર ધર્મ ધારક કહી શકાય, ધર્માત્મા કહી શકાય ને ધર્મ તો એમ કહી શકાય, તો પછી આજ્ઞા અનુસાર વાળી જો ફોર્મ્યુલા લગાવીએ તો પછી એને તમે ધાર્મિક માનવા તૈયાર છો? એ લોકોમાં જે કહ્યું હોય, એમનું જે ધર્મ આચરણ કહ્યું હોય, એમના શાસ્ત્રોમાં, એમના આગમમાં, એમના ધર્મ ગ્રંથોમાં જે એમને આચરણ કહ્યું હોય એ આચરણ એ પણ એમના ધર્મ અનુસાર કરે તો એ ધાર્મિક કહેવાય કે ના કહેવાય? બોલો સર, કહેવાય? હે ને? બહુ મોટી આફત આવી હશે. હવે એ લોકોને ત્યાં શું આચરણ કહે છે પહેલાં એ જાણવું પડશે. બધું આવવાવાળી વાત છે. આગળ સત્ય અસત્યનો નિર્ણય કર્યો પહેલાં તો એવી વાત આવશે. જો આપણે ત્યાં તો સત્ય જ છે, ચલો એ તો સત્ય જ છે, પણ સત્ય છે તો કેમ સત્ય છે? આ શું કામ કરવું જોઈએ? એટલા માટે આ લોકોને તો શનિ રવિના ક્લાસ આપણે જ્યારે ચાલુ કર્યા હતા તો પહેલા જ દિવસથી ધર્મ શું કામ કરવું જોઈએ એ પ્રશ્ન મને યાદ છે. એના ઉપર આપણે ચર્ચા કરી હતી. ભગવાનને પગે શું કામ લાગવું જોઈએ એમાં શંકા નથી કરી. લાગીએ છે તો એની પાછળ પ્રયોજન શું છે, અને એમાં પ્રયોજનમાં અંદરના અભિપ્રાયની વાતો ખુલશે. તમે આજે પૂછજો, તમારા દીકરા દીકરી આવે ને એમના ઉપર પાઠશાળામાંથી, તો પૂછજો કે બેટા ભગવાનને પગે લાગવું જોઈએ, 3 પ્રદક્ષિણા ફેરવી જોઈએ, ભક્તિ બોલવી જોઈએ? હા, આ બધું કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? કે દીદીએ શીખવાડ્યું છે ને એટલે કરવું. એ કહે છે ભલે અત્યારે એ પ્રમાણે છે, આગળ એની સૂઝવું જ્યારે ખીલશે ત્યારે એ કામમાં આવશે. લખ્યું છે છેલ્લે કે પણ મારે તો આ મળ્યું છે ને અમને આ સત્ય લાગ્યું છે તો અમને પછી તો કે વાંધો નહીં. બીજી એક તો આપણે ત્યાં આપણા ધર્મમાં કદાચ આજ્ઞા અનુસાર કરે તો પાપ રહિત જીવન છે એક, બીજું સત્ય તત્વ પણ છે, અને વિચાર જ્ઞાનમાં સત્ય વાત આવી જાય છે. અગર જો એનો નિર્ણય કરવાની એની અંદરમાં ઉત્સુકતા આવશે અને કરી લેશે તો લાભ થશે. એટલે બીજા સંપ્રદાય કરતાં તો ભલું જ છે એમ કહીને એને જેટલું રાખવું જોઈએ એટલું રાખ્યું છે. પરંતુ કહ્યું છેલ્લે વાત તો એટલી આવે કે નિર્ણય તો તારે કરવો જ પડશે, અને નિર્ણય કર્યા વગર નહીં. ફોલોઅર્સ ઊંધું ગાલીને ફોલોઅર્સ નહીં કરવું, સમજીને ફોલોઅર્સ થવું એ નહીં કહે છે. એ તો બહુ વિકૃતિ આવી હશે. અને ભાઈ પ્રમાણિકતા બધી જ છે કથનમાં, જ્ઞાનીઓના કથનમાં પ્રમાણિકતા હોય છે. એટલા માટે જે આદર્શ કોને બનાવવા, તો પંચ પરમેષ્ઠીને આદર્શ કયા, અર્યન ભગવાનને આદર્શ કયા, સિદ્ધ ભગવાનને આદર્શ કયા. નીચે જ્ઞાની હો તો પણ આદર્શ નથી. તમે મને આદર્શ ના બની શકો. ભલે માન લો કે મને હું જ્ઞાની હોઉં તો બી નહીં બની શકો, કારણ કે મારું જીવન અસંયમ રૂપ છે. મને આદર્શ બનાવશો તો તમે મારા અસંયમનો પણ તમે આદર્શ માની લેશો. એટલા માટે લોજિકલ વાત આવી છે કે આદર્શ કોણ છે, તો કે સિદ્ધ આદર્શ તું મેળવે છે ને ભક્તિ એ પ્રેમાય. તો અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તું મેળવે. આપણો આદર્શ અંતિમ ધ્યેય, અંતિમ ગોલ, એકમાત્ર ગોલ અશરીરી થવું છે. એ રીતે કહ્યું છે. વળી કોઈ આજ્ઞા અનુસારી જૈન થાય છે તેમાં જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી. જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જીન વચનનું સત્યપણું ઓળખી જીન આજ્ઞા માનવી યોગ્ય છે. બરાબર છે? આ ધર્મ ધારણ તો કરે છે, વ્યવહાર ધર્મ ધારણ તો કરે છે, પરંતુ આજ્ઞા અનુસાર. અને પેલો આભાસ તો છે જ. એક તો એને ધર્મ માનીને કરે છે એ તો આભાસ થઈ જ ગયો, પણ એ ધર્મ માનવા પાછળ છતાં એ આચરણ કરે છે એનો આધાર ધર્મ માનીને કરે છે, પણ આજ્ઞા અનુસાર ધર્મ માનીને કરે છે. પેલો કુળ ધર્મ માનીને એ આચરણ કરે છે. અને આ આચરણ ધર્મ એટલે કહેવામાં આવે છે કે ધાર્મિક જીવોને આવો જ વ્યવહાર હોય છે, અને આવા વ્યવહાર પૂર્વક જ ધર્મ કરવામાં આવે છે. અને આવા વ્યવહાર ધર્મના માધ્યમથી જ પરમાર્થ ધર્મ થાય છે. એટલે આ વ્યવહાર ધર્મની જગ્યા પણ આપી, અને એમાં અટકવાનું નહીં એ પણ કહ્યું, અને કરવા પાછળનો ઉદ્દેશ અલગ અલગ છે એટલે એને અલગ અલગ પ્રકાર કહ્યા. પરંતુ વ્યવહારાભાસ તો એક જ પ્રકારનો છે કે વગર પરમાર્થે, પરમાર્થના પ્રયોજન વગર, અર્થાત પરમાર્થનું પ્રયોજન તો કુલ ધર્મવાળાને નથી, આજ્ઞા ધર્મવાળાને નથી, કેમ કે એને તો ખ્યાલ આવે છે કે એને તો વ્યવહાર પરમાર્થની તો ખબર જ નથી. એટલે એ તો વ્યવહારાભાસ થઈ જ ગયો. આગળમાં આવશે કે ભાઈ એ વ્યવહાર ન કુલથી કરે છે કે ન આજ્ઞાનુસાર કરે છે, ધર્મ બુદ્ધિથી કરે છે, છતાં બી પરમાર્થને જોતો નથી, એટલે વ્યવહારાભાસ એમાં એકત્વ કરી નાખે છે. એવો આવશે. બહુ અલગ અલગ વાતો છે ભાઈ. એમાં એને રસ આવી જાય છે, એમાં એને લાભ લાગે છે, એનો મહિમા આવી જાય છે.
કોઈ 4 જણ કહે કે કેટલું જબરજસ્ત આચરણ છે તમારું, તો કહેવું પડે ખરેખર જૈન તો તમે જ છો. એટલે એનો આધાર જૈન અનુભવ કરવાનો આધાર ઇન્દ્રિયને જીતવાનો નથી, પણ આચરણ થઈ ગયું. એવું આચરણ હોવું, બાહ્ય આચરણ હોવું એ જૈનની બાહ્ય પહેચાન છે. અંતરંગ પહેચાન વિતરાગતા છે, અંતરંગ પહેચાન આત્માની અનુભૂતિ છે. તો આ બે વસ્તુ ક્યાં કેવી રીતે છે નહીં સમજાય તો કોઈની કોઈ ભૂલ કરીને જીવ એને પોતાનું અહિત કરી લેશે. બરાબર, કોઈ બી ચીજ લોકમાં તો મતલબ કે 500ની નોટ લે ને તો બી આમ બરાબર આમ ચેક કરીને લે. ગુરુદેવજી કહે કે માટલું લે તો કેટલા ટકોરા મારીને લે, કાચું છે કે પાકું છે, આ તે. અને અહીંયા આત્મા સાહેબ તમે કહ્યું ને હવે બધું સાચું જ છે, તો એ નહીં ચાલે. આવું કહે ગુરુદેવજીના પ્રવચનમાં વાંચજો. એક માટીનું માટલું લેવા જાય, આમ કહે સિમ્પલ, તો કેટલી વખત આમ ટકોરા મારે 50 રૂપિયાના માટલા માટે. અહીંયા અનંત સંસારના ભાવવાળી વાત છે કે સાહેબ તમે જે કહો છો હાજરા હાજર છે, તો કે તને ભાવભાષણ વગર તું કેવી રીતે હા પાડી? તને આ વાત જચી છે, એનો આધાર કોણ છે? તો કે એનો આધાર આપ છો. તો કે આપ આધાર છો તો સમજી લો કે તને તારું કામ નહીં થાય. બહુ ખ્યાલ આવતો ને? હવે પકડાય છે વાતને ધીરે ધીરે. બહુ જબરજસ્ત છે. જો કારણ કે પરીક્ષા કર્યા વિના સત્ય અસત્યનો નિર્ણય કેવી રીતે થાય? ખ્યાલ આવ્યો? એટલે આ લાભદાયી કેવી રીતે માને? તમે એમ કહો કે મોક્ષમાં લાભ છે, તું એને સમજ્યા વગર, એના ભાવભાષા વગર લાભદાયી છે એવું કેવી રીતે માને? એને ભાવભાષા જ નથી, પ્રયાસ પુરુષાર્થ નહીં કરે, પરમાત્મા તરફ જશે જ નહીં. ખ્યાલ આવે? માત્ર કહેવા પૂરતું કહેશે, એમાં શું ફરક પડી ગયો? અને નિર્ણય કર્યા વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે, તેમ આણે જૈન શાસ્ત્રની આજ્ઞા માની. એ તો પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર છે. ખતરનાક વાત છે ને? પક્ષ વડે આ બહુ આવ્યું ને ઘણી વાર કહ્યું કે ભગવાન મહાવીર સાચા દેવ છે, પણ એને પક્ષપૂર્વક સાચા દેવ માને તો મિથ્યાત્વ છે. પક્ષપૂર્વક એટલે આ મારા દેવ છે ને એટલે સાચા છે, તો મિથ્યાત્વ છે. સાચા છે એટલે અમારા છે, તો કે તને સાચાનો પક્ષ છે. અને અમારા છે એટલે સાચા છે, તો સાચા છે વાત સાચી હોવા છતાં તને પક્ષરૂપથી સાચા છે માને છે એટલે મિથ્યાત્વ છે. કેટલી બધી વાત આવે. શુદ્ધ નહીં પણ પક્ષરૂપથી જે શુદ્ધ નહીં માને છે હે ને, એ મિથ્યાત્વ. શુદ્ધ નહીં પક્ષથી માનવું એટલે ખબર છે, વ્યવહારને વ્યવહાર તરીકે ન માનવો, એનું નામ આને શુદ્ધ નહીં પક્ષ છે. શુદ્ધ નહીંનો આશ્રય નથી, શુદ્ધ નહીંના વિષય તરફ એનું કોઈ લક્ષ્ય નથી, હે ને? કેમ કે વ્યવહારને વ્યવહાર તરીકે બી માનતો નથી. એટલે જે જેવું જે નથી માનતો એનો અર્થ કે એને શુદ્ધ નહીંનો પણ જે પક્ષરૂપથી એને માને છે એટલા માટે એનું કામ થતું નથી. બરાબર છે? હવે કોઈ જલ્દી નથી, સ્પીડ બરાબર ચાલે છે. કારણ કે આ બધી છે, તમને વાતો બધી સામાન્ય છે પણ બહુ માર્મિક છે. એમાં બહુ ઝીણી વાત છે. ગુરુદેવ કે બહુ ઝીણી વાત છે. પેકડો ઉપયોગ ધીમો રાખો, શાંતિથી સમજવું. હા, લાસ્ટ છે, યાદ કરાવ્યું. 10 લક્ષણ પછી ફરીથી મળીશું. જે હશે બોર્ડ પર લખે. 40 મિનિટ પરિષદ ચાલી રહી છે. 10 મિનિટ માટે એમ લઈએ. હા, ખ્યાલ એટલે મેં શરૂઆત જ કીધી 10 લક્ષણ પર્વની. તો કહી શરૂઆત થઈ કે ભાઈ કેવી રીતે આવું, શું છે, જેવી મતલબ કે 10 લક્ષણ પર્વમાં જે ધર્મ જે છે ને, જો ધર્મ જે 10 લક્ષણ ધર્મ જે છે ને એ આત્માનો સ્વભાવ છે. અને જે તમે જે વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટેની જે 10 ધર્મ કહ્યા ને, આત્માનો સ્વભાવ. ધર્મ આત્માનો સ્વભાવ છે. જો ધર્મ આત્માનો સ્વભાવ છે તો આપણને ધર્મ કેમ નથી એનો વિચાર કર્યો. હેલો, ધર્મ જે છે વિતરાગ ધર્મ એ આત્માનો સ્વભાવ છે, તો પછી આપણને ધર્મ કેમ નથી પર્યાયમાં એનો વિચાર 10 લક્ષણમાં કરજો. બહુ આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારવું હતો. અને વિતરાગતા ધર્મ છે. જેવી તમે પૂજા પાઠ જેવી સ્વાધ્યાય કર્યો તો એ એકમાત્ર ભેદ જ્ઞાનના પોષણથી કરજો. અને એ ત્યાં સુધી ઉપયોગ ન પોષાય તો સમજી લો કે કોઈ કાર્યકારી નહીં થાય. બીજી બધી ઘણી બધી બાબતો છે. ક્લેશ નહીં કરતા. આપણે એ દિવસે ઉત્તમ ક્ષમાના દિવસે વિશેષ ક્લેશ કરીએ છીએ તો કહે છે કે ક્લેશ કરવાનો તો છોડવાની વાત છે. એને
ક્રોધ ન થવો એનું નામ ઉત્તમ ક્ષમા છે. ક્રોધમાં ઉપાધિ બુદ્ધિ ન લાગવી એમાં ઉત્તમ ક્ષમાની આંશિકતા છે, અને ક્રોધ ન થવો એ ઉત્તમ ક્ષમા છે. હાલો આખી છે. જો આ તો મેં તમને અંતરંગ વાત કરી, બહુ વિસ્તારથી વાત છે, તો પછી બી આ રાખશે, રોજ આગળ રાખશે. પણ જે નવું જે તમે કરશો ને, નવું શું કરશો? નવા કપડાં પહેરશો, હે ને, નવા આભૂષણ ગ્રહણ કરશો, તો કહે છે કે જે અત્યારે તમે 2 ચેન પહેરતા હોય તો એ દિવસમાં એકે નહીં પહેરતા. ખ્યાલ આવ્યો? કેમ કે અપરિગ્રહી, પરદ્રવ્ય મારું નથી, હે ને, અને આ એક આત્મા જ મારા માટે મારો પરિગ્રહ છે, એ શીખવાનું છે. તમે જેટલી તિજોરીને લોકરમાં હોય એ બધું પહેરીને નહીં આવતા, અને જે સાડીઓ ધોવાતી નથી એ તો પહેરીને જ નહીં આવતા. ખ્યાલ? બહુ દોષ લાગે. જે સાડીઓ, જે મોટી ભારે સાડી ધોવાતી નથી, વારંવાર કોઈ ધોતું નથી, કેમ કે લગ્નમાં હોય ને બધે પહેરીને પછી તમે એ તો ધોવાય નહીં વારંવાર, એટલે મૂકી દઈને પછી એ પહેરીને આવો તો એ તો ઓલો દોષ તો લાગવાનો જ છે. એટલે અલગ વસ્ત્ર, સિમ્પલ લિવિંગ, ગુડ થિંકિંગ, અને સત્ય વચનના આગ્રહી, અને માત્ર એક મુનિદશાનું બરાબર તમે કલ્પના કરી. પરમાણુ માત્ર મારું નથી. ખ્યાલ આવે છે કે નહીં? આપણે રક્ષાબંધનના દિવસે ખબર નહીં, જ્યાં પ્રવચન થયા મેં કીધું હતું કે એ અકંપના આચાર્ય એક ઇમેજ કરો કે એ 700 નિરાત પીછી કમળ લઈને બેઠા છે, કોઈ અગ્નિ લગાવી દીધી, પુષ્કળ ધુવાળો છે, એકબીજાને જોઈ નથી શકાતું. એવા સમયે પણ આત્માની શાંતિ વધારવાની જે પદ્ધતિ છે, વધારવાનો પોશાક કેવી રીતે? કેમ કે જ્યાં આગ લાગી છે એ હું નથી, અને દેહને અગ્નિ અડી છે એ વાત જ્યારે સિદ્ધ નથી થતી, તો દેહ મારો બળી ગયો એ વાત તો સિદ્ધ નથી થતી. એવી રીતે એવા મુનિરાજોની ભક્તિ, વેદજ્ઞાનના માધ્યમથી, વિતરાગતાના પોષણથી, અને એના ફળશ્રુતિ રૂપે આપણને આપણી જે અંદરની દેહ પ્રત્યેની, ભોગો પ્રત્યેની એટેચમેન્ટ છે, એ એટેચમેન્ટ શું થવી જોઈએ? એ એટેચમેન્ટ ઢીલી પડવી જોઈએ, સ્વભાવ પસંદ પડવો જોઈએ, વિતરાગતાનો મહિમા આવવો જોઈએ. અને એના માટે, એ મહિમા માટે આ બધું સાંભળજો, વાંચજો, એ રીતે કરજો. એને જેટલો ખ્યાલ આવે એટલું કહ્યું, જેમ આવશે ત્યારે કહેશું. ખ્યાલ આવ્યો? કેમ કે મારું જે નિરૂપણ કે જે આપણું જે થિંકિંગ હોય છે ને, એમાં કોઈ પૂર્વ તૈયારી નથી હોતી, ફ્રેશ જ હોય છે. ચિંતન મનન વિષય 50 વાર વાંચેલો હોય છે, પણ એમાં જે એપ્રોચેબલ જીવન છે ને એ નિરંતર હોય છે. એટલે એને લઈને આપણને નવી વાતો ગુરુદેવશ્રીની બી યાદ રહે છે, અને એનું જે પોષણ કરતા હોઈએ ને, આપણે જીવનનો પ્રયાસ કરતા હોઈએ, એટલે એને લઈને આપણે એકબીજા સાથે શેર કરીએ છીએ, બીજું કાંઈ જ નથી. ખ્યાલ આવે? એમ સમજો. હા, એ શું કહે છે આગળ? હા, ક્યાં હતા? કે પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર છે. જૈન શાસ્ત્રની આજ્ઞા માની, એ તો આજ્ઞા માનીને કર્યું. પરીક્ષા રહિત આજ્ઞા માની, તો એ જૈન શાસ્ત્રનો પણ પક્ષ વડે જ માન્યું, અને એને પોતે નિર્ણય કરીને કે આ સત્ય છે એવો નિર્ણય કરીને કે અરે આ લાભદાયી છે એવું ભાષા વગર માત્ર કહ્યું છે માનીને કરે, તો એ પણ પક્ષરૂપથી માન્યું કહેવાય. એટલે એ પરિણામ પણ કોઈ પણ પ્રકારે ધર્મ ન કહેવાય, વ્યવહારથી બી ન કહેવાય, પરમાર્થથી બી ન કહેવાય. એનો વ્યવહાર પણ સાચો નથી. ઉદ્દેશ નથી ને, ઉદ્દેશ નથી એટલે વ્યવહાર પણ આરોપ નથી પામતો. અરે પામી જાય ત્યારે તો સાચો જ વ્યવહાર હોય, પણ પામવા માટેનો એનો ધ્યેય જ ના હોય તો એનો ઉપચાર બી કેવી રીતે કરવો, હે ને, પૂર્વચરનો બી વ્યવહાર કેવી રીતે કહેવો, એટલી વાત અહીંયા કરવી છે. સૈદ્ધાંતિક વાતો છે, તમે તો એને જે લાક્ષણિક વાતોથી થઈ રહી છે એને તમે ગ્રહણ કરો. હવે પ્રશ્ન, તો શાસ્ત્રમાં 10 પ્રકારના સમ્યક્ત્વમાં આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું છે, બરાબર છે? આજ્ઞા વિશે ધર્મ ધ્યાનનો ભેદ કહ્યો છે, તથા નિસંકિત અંગમાં જીન વચનમાં સંશય કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે? હે ને, આ 3 પ્રકારના તર્ક મૂક્યા. કોણે? શિષ્યએ. જ્યારે પંડિતજીએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે પરીક્ષા રહિત, પરીક્ષા વગર, સમજ્યા વગર, નિર્ણય કર્યા વગર, ભાવ ભાષણ કર્યા વગર, એને એમ જ ખાલી માની લે કે અમારે ત્યાં કહ્યું છે એમ કરીને અંગીકાર કરે, એમ કરીને ધારણામાં રાખે ને એમ કરીને વ્રતાદિ અંગીકાર કરે, તો એ પક્ષરૂપથી જ માનવા બરાબર છે. એનો કોઈ ધર્મમાં ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ કોઈ લાભ થતો
નથી. ખ્યાલ આવે એમ અહીંયા કહેવામાં આવે છે. તો પ્રશ્ન મૂક્યો, એને શિષ્ય તરફથી પ્રશ્ન આવ્યો કે પછી શાસ્ત્રમાં કહ્યું છે એક 10 પ્રકારના સમ્યક્ત્વ છે ને, એમાં એક આજ્ઞા સમ્યક્ત્વ છે. ખ્યાલ આવે કે ને, એક નિમિત્ત પ્રધાન ભેદ છે. ખ્યાલ છે કે 10 પ્રકારના આજ્ઞા સમ્યક્ત્વ, માર્ગ સમ્યક્ત્વ, બીજ સમ્યક્ત્વ, વિસ્તાર સમ્યક્ત્વ છે. આ 9મા અધિકારમાં વાંચી લીધું છે. સમ્યક્ત્વના 10 પ્રકાર નિમિત્તની પ્રધાનતાથી. અવઘાટ સમ્યક્ત્વ, પરમઅવઘાટ સમ્યક્ત્વ, એ અલગ અલગ પ્રકારથી 10 પ્રકારે કહ્યું છે. તો આપણે એમાંથી કોઈ એક પ્રકારે અમને આ બધું કરવું, વેદજ્ઞાન કરવું ને બધું વિચારવું, એના કરતાં ભગવાને કહ્યું છે મારી લઈ અને સમ્યક દ્રષ્ટિ કહેવડા જેવું. હેલાવે કે નહીં તો કેમ નહીં થાય. એ આજ્ઞા સમ્યક્ત્વનો અર્થ એમ નથી. આજ્ઞા સમ્યક્ત્વનો અર્થ એટલો તો જરૂર છે કે જે પણ તું કોઈ વેદજ્ઞાન કરે, તું જે વેદજ્ઞાન માટે વિચાર કરે એ ભગવાનની આજ્ઞામાં રહીને વિચાર કરે છે, એટલું તો છે. પરંતુ વિચાર કર્યા વગર આજ્ઞા માની લઈશ તો સમ્યક તો નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? આજ્ઞાનો અર્થ ખ્યાલ આવે ને? આજ્ઞાનો નિષેધ નથી. ભગવાનની આજ્ઞામાં રહીને એને જીન આજ્ઞા અનુસાર વિચાર કરવો જોઈએ. પણ વિચાર કર્યા વગર જીન આજ્ઞા અનુસાર માની લેવું, શ્રદ્ધા કરી લેવી, એનું નામ સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન છે કે નિશ્ચય સમ્યક દર્શન? કાંઈ ઠેકાણા નથી. એમ અહીંયા કહે છે. ત્રણ વસ્તુ કહ્યું. એક તો સમ્યક્ત્વના 10 ભેદ છે, એમાં આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું છે. એક ધર્મ ધ્યાનનો ભેદ છે, આજ્ઞા વિચય. આજ્ઞા વિચય, અપાય વિચય, ધર્મ ધ્યાન છે કે નહીં? ભાઈ ભણવું તો પડશે. ધર્મ ધ્યાનના પણ ભેદ છે. આજ્ઞા વિચય, અપાય વિચય આદિ ભેદ છે. તો એ રીતે એ ધર્મ ધ્યાનનો એક ભેદ કર્યો. અને એક 8 અંગ કહ્યા. એમાં એક નિશંકિત અંગ છે કે એમાં સંશય હોતું નથી અને ધર્મ પ્રત્યે શંકા ક્યારે હોતી નથી. તો પછી એમાં તમે હવે પરીક્ષા કરવાની, એટલે આ 3 કથનો પરથી એમ લાગે કે એને પરીક્ષાથી બચી જવું છે. કે એમાં કહ્યું છે ને, જો આજ્ઞા સમ્યક કહ્યું છે, આજ્ઞા ધ્યાન કહ્યું છે, ધર્મ ધ્યાનનો ભેદ કહ્યું છે અને નિશંકિત અંગ કહ્યું છે. તો પછી આપણે તો એ શાસ્ત્રમાં કહ્યું છે, તો એ કહીને એમ ભાઈ પરીક્ષા રહિતવાળી વાત અમારા માટે તમે માફ કરી દો અમને, એમ અહીંયા કહે છે. જવાબ જોજો, જવાબ શું છે? જો શાસ્ત્રમાં કોઈ કથન તો એવા છે, હે ને? જો આગળનો જવાબ એકચ્યુઅલી મેં પહેલાં બી કહી દીધો. હવે જે જવાબ છે ઓર જવાબ છે, એડિશનલ બીજું એડ ઓન કરેલું. પેલો જવાબ એક સામાન્ય છે કે ભાઈ આજ્ઞાનો અર્થ આમ થાય છે. આજ્ઞાનો અર્થ એવું નથી કે પરીક્ષા ન કરવી. પરીક્ષાનો અર્થ શંકા નહીં. એક આજ્ઞા માનવીનો અર્થ એવું નહીં કે એમ જ માની લેવું. 2 બરાબર છે. પરીક્ષાનો અર્થ એ છે કે ભાવ આશા, વારંવાર કહું છું, આખું પ્રકરણના પર ચાલવાનું છે. અને પરીક્ષાનો અર્થ એ છે કે શંકાની વાત નથી. પરીક્ષાનો અર્થ એ છે કે આપણી કસોટી પર કસાવવું જોઈએ. આપણે દાખલાનો જવાબ જે પાછળ લખ્યો હોય, આપણા સમજનો એ જવાબ આવવો જોઈએ. પ્રમેય છે ને, કાલે કોણ કહેતું હતું પ્રમેયની સિદ્ધિ? એને આપણે જે પ્રમેય ભૂમિતિમાં પ્રમેય આવતા ને, તો એનું જે સાધ્ય કરવાનું હોય તો પહેલાં બતાવી દે કે આમ જ છે સમજતું, પણ કે એની પ્રમેયથી સિદ્ધિ કર. એમ જ છે ને, સાયન્સવાળાને ખબર હશે, એમ જ છે. મને પૂરા શબ્દો ખબર ભૂલી ગયું. હું બી સાયન્સમાં જ ભણું છું, પણ યાદ નથી કરશું. બધું 0 થઈ ગયું. 0 જ હતું. પ્રમેયની સિદ્ધિની વાત છે. તો શાસ્ત્રમાં કોઈ કથન તો એવા છે કે જેની પ્રત્યક્ષ અનુમાન આદિ વડે પરીક્ષા કરી શકાય છે. બરાબર છે, હે ને? કયા કથન? જે વેદ જ્ઞાનના છે, 7 તત્વના છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, ભગવાન અકર્તા છે, હે ને? એ બધા જે કથનો છે, પ્રયોજનભૂત જે વાતો છે, એ બધાની તો પ્રત્યક્ષ અને અનુમાન આદિથી પરીક્ષા થઈ શકે છે. બરાબર છે? એક તથા કોઈ કથન એવા છે કે પ્રત્યક્ષ અનુમાન આદિ ગોચર નથી. કયા કથન? કે મેરુ પર્વત આટલા યોજન લાંબો છે, કે આ છે તે છે, આટલા દ્વીપ છે ને આટલા આ છે ને પંચમકાલ, અરે અહીંયા આટલા ચૈતાલય છે ને આટલા કરોડો ચૈતાલય છે ને આટલા આ ગુણસ્થાનમાં આટલા જીવો હોય છે ને આટલા હોય છે, પાણીના એક ટીપામાં અસંખ્યાત જીવો હોય છે. એ બધું શું છે? એમાં કોઈ પ્રકારે પરીક્ષા કે અનુમાન, એમાં કોઈ પણ પ્રત્યક્ષ આદિ અનુભવ ગોચર નથી. એમાં તો જે શાસ્ત્રમાં કહ્યું હોય ત્યારે માની લો. અપ્રયોજનભૂત વાતો છે એને. બરાબર છે? તેથી તે આજ્ઞા વડે જ પ્રમાણ થાય છે, લખ્યું છે ને. એ તો ભગવાને કહ્યું છે, માની લ્યું. ખ્યાલ આવ્યો? માન લો કે આપણને કોણે જોયું છે એક ટીપામાં આટલા જીવ છે, કોણે જોયું છે કે બટાકામાં આટલા જીવ છે, તો એને સર્વજ્ઞનો વ્યવહાર શ્રદ્ધા પણ. અરે ભગવાને કહ્યું છે. ગુરુદેવશ્રી તો કાલ કહ્યું, તારા બાપાએ કહ્યું છે. એક શબ્દ અમારે ત્યાં આવ્યું હતું, અહીંયા નતો.
ત્યાં હવે વાંચતા હતા કે આ બાપાએ કહ્યું છે એમ, આ શબ્દોમાં કડક થઈને બોલે, કેમ નથી માનતો એમ, એ રીતે છે. અરે તો સર્વજ્ઞ ને તું સર્વજ્ઞનો અર્થ ચડાવે છે અને તને કે કોણે કહ્યું છે માને છે. પહેલાં કે જો આ એક હું તમને એક બીજી વાત કહું, મારી સાથે જે ઘટના ઘટે છે ક્યારેક કહું છું કે જે ન્યૂ જનરેશન છે ને, ન્યૂ જનરેશન, હવે તમે ન્યૂમાં આવા કે ઓલ્ડમાં મને ખ્યાલ નથી, જે વચ્ચે જે ન્યૂ જનરેશન જે આવે છે ને તેના મમ્મી પપ્પા આપણી ઓળખાણ કરાવે, પંડિતજી છે, સ્વાધ્યાય કરાવે છે, આ છે તે છે, જોડે કોઈ બાપા બેઠા હોય વેપારી પણ છે, એમે કહી દે વાંધો નહીં, બધું કહી દે, આપણે સાંભળતા હોઈએ. તારે કાંઈ બી પૂછવું હોય તો પૂછી લેજે. આજે આપણે જમવા બોલાવ્યા છીએ ને, તારે કાંઈ બી પૂછવું હોય તો પૂછી લેજે, કોઈ વાંધો નહીં. અને એટલે જ બોલાવવા જોઈએ. જમવા માટે તો કોઈ આવતું નથી ને જમવા માટે કોઈ બોલાવતું નથી. શાના માટે? કે લાભ થાય, ચર્ચા વાર્તા, બરાબર. હવે જ્યારે એ ભાઈ પૂછે ને, આજ સુધી એવું બન્યું છે જનરલ કે જે અપ્રયોજનભૂત વાતો હોય ને એને લઈને જ પૂછે છે, કે એને ભૂગોળ, હિસ્ટ્રી હવે આપણને ખબર ન હોય અને પ્રયોજનભૂત બી નથી. પૃથ્વી ફરે છે કે સૂર્ય ફરે છે એ કહો. સાયન્સમાં આમ કહે છે, જૈન ધર્મ ભૂગોળમાં આમ કહે છે. હવે એનો શું જવાબ આપો? તો પહેલો જવાબ તો મેં એક જગ્યાએ આપેલું હતું કે ભાઈ 4 ગતિમાં કેમ રખડે છે એનો જવાબ મારી પાસે છે. હું ચૈતન્યને જાણીને વિજ્ઞાન કરીને 4 ગતિમાં રખડવાનું, ચંદ્ર ક્યાં ફરે છે, સૂર્ય ક્યાં ફરે છે, એ તો પછી તને કેવલ જ્ઞાન થશે ને એટલે તને દેખાઈ જશે. પરંતુ આ 4 ગતિનું જે પરિભ્રમણ છે ને એના માટેના પ્રશ્નો પૂછો, પ્રયોજનભૂત. ખ્યાલ આવ્યો? અને એ અપ્રયોજનભૂત છે. એની તો જેમ તું કમ્પેરિઝન સાયન્સથી અને જૈન ધર્મથી નહીં કર, કેમ કે સાયન્સ રિસર્ચ છે અને જૈન ધર્મ સર્ચ છે. હલાવો એટલે જે છે તું માની લે, અને એમાં કદાચ તને માનવામાં નહીં ખબર પડી હોય તો તારું અહિત નહીં થાય. એટલે તું અપ્રયોજનભૂત વાતો મેં બહુ છોડી દે. એને કોઈ ગુણસ્થાનના ભેદના નામ ના આવડ્યા તો છોડી દે, પરંતુ ગુણસ્થાનના તીત હું છું અને એવી ખબર નહીં પડે તો કહે છે કે તું બહુ દુઃખી થઈ ગઈ. આ વાત અહીંયા કહી છે જો કે પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર નથી, તેથી તે આજ્ઞા. એવા કેટલાક કથન છે, એટલે કેટલાકમાં આપણે અપ્રયોજનભૂત લઈ લેવું. એવા કેટલીક બાબતો છે કે જે અનુભવ ગોચર નથી. શું માપશો? આટલા આયોજન છે, ના આમાં આટલું લખ્યું, બહુ લડે લોકો આમાં આટલું લડે, છોડ ને જે લખ્યું છે લખ્યું છે. જેટલા આયોજન હોય સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે બરાબર છે. આપણે તો પ્રયોજનભૂત તત્વની વાત કરીએ. એ તો માની લેવું, એ તો માની લેવું, આજ્ઞા વડે જ માની લેવું. એમાં કોઈ પરીક્ષા કરવા ના જવું, ફૂટ લઈને માપવા ના જવું, નહીં તો જિંદગી નીકળી જશે. એ અહીંયા કહે છે. હવે ત્યાં જુદા જુદા શાસ્ત્રોમાં, હવે સાંભળજો, અન્ય શાસ્ત્રો અને આપણા શાસ્ત્રોની વાત બહુ જબરજસ્ત કહે છે. પરીક્ષા કેમ કરવી એના માટે. હવે ત્યાં જુદા જુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી. બરાબર છે? આપણા શાસ્ત્રોમાં અને બીજા શાસ્ત્રોમાં માન લો કે 5 પાપની પ્રેરણા અન્ય લોકોમાં બી નથી હોતી. બરાબર છે? હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ, એનો ત્યાગ કરવો જોઈએ એવું તો અન્ય શાસ્ત્રોમાં એ તો કોમન છે. એ પ્રમાણે દયા કરવી જોઈએ, જીવો પર દયા પાડવી જોઈએ, એ તો તમને શ્વેતંબર શાસ્ત્રોમાં મળશે ને આપણા શાસ્ત્રોમાં મળશે. પરંતુ દયામાં ધર્મ નથી એવી વાત તને અહીંયા જ મળશે. દયા કરવી જોઈએ, દયા હોય છે, દયા પાડવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી એવી વાત તો તને અહીંયા જ મળશે, અહીંયા મળશે ને ત્યાંય મળશે. પરંતુ દયા પાડવા છતાં એમાં ધર્મ નથી અને તે બચાવ્યું એ વાત જૂઠી છે. બચાવવાનો ભાવ ભલે આવતો હોય, એ બચાવવાનો ભાવ આવ્યા વગર રહે નહીં, પરંતુ જીવ કોઈને બચાવી શકે કોઈ જીવ, એ વાત જૂઠી છે એવી વાત તો તને અહીંયા જ સાંભળવા. બરાબર છે? ત્યાં જુદા જુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો પરીક્ષા કરવાનું પ્રયોજન નથી, એ તો ઠીક છે. પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય તેમાં જે કથન પ્રત્યક્ષ અનુમાનાદિ ગોચર હોય તેની તો પરીક્ષા કરવી. એને પરીક્ષા કરવી. એ કહે કે દયામાં ધર્મ છે, આપણે કહીએ દયામાં ધર્મ નથી, તો હવે દયામાં ધર્મ કેવી રીતે હોઈ શકે? ધર્મ હવે એ તમારે પરીક્ષા કરવી એટલે નિર્ણય કરવો પડે. એ તર્ક કસોટીથી કસવું પડે. દયાનો ભાવ આવ્યો એનાથી તો પુણ્ય કર્મ બંધાય છે, એનાથી સ્વર્ગ મળે છે. અને પંચમ ગતિને તો મોક્ષ કહેવાય છે, ગતિ રહિત થવું મોક્ષ કહેવાય છે. તો પછી દયાને ધર્મ કેવી રીતે કહેવાય? એ માનીને પછી દયા છોડી દેવી કે દયામાં ધર્મ માનવું છોડી દેવું? બે પાછા રસ્તા ખુલે ને.
દયા છોડી દે વિતરાગ થયા પહેલા તો ક્રૂર થઈ જશે, અને દયામાં ધર્મ માનવાનું છોડી દે તો જ્ઞાની થઈ જશે. કેટલી ઝીણી પટલી બાબતો છે આમ ફટાક દે હેલા. તો તેની પરીક્ષા કરવી. તેમાં જે શાસ્ત્રમાં કથનની પ્રમાણતા ઠરે, કથનની પ્રમાણતા ઠરે એટલે એમાં જે સત્ય ઠરે, સત્ય તો એ જ ઠરે, પ્રયોજનભૂત તત્વની સિદ્ધિ થાય ઠરે, તો તે શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ અનુમાન આદિ ગોચર નથી એવા કથન કર્યા હોય તેની પણ પ્રમાણતા કરવી, એનું અપ્રયોજનભૂત વાત પણ માની લેવી. પણ તે શાસ્ત્રોના કથનની પ્રમાણતા ન ઠરે, પ્રમાણતા ના ઠરે એટલે વેદ્યાનું પોષણ ન થાય, એમાં વિતરાગતાની સિદ્ધિ ન થાય, એમાં મુક્તિની સિદ્ધિ ન થાય, એમાં મોક્ષની સિદ્ધિ ન થાય, એમાં આનંદની સિદ્ધિ ન થાય, એ કથનોમાં તો એના બીજા કથનો સાચા હોય તો પણ જૂઠા માનવા, તો પણ એને પ્રમાણ નહીં માનવા. ગજબની વાત છે. હલાવે કે નહીં? ના ના, જેટલું જેટલું સારું હોય એટલું માની લેવું, હે ને? કોઈ એવું કહે છે ને, આ બહુ ચાલે છે ચંદ્રકાંતભાઈ, આપણે તો ગુણગ્રાહી છીએ, એને જેટલું એનું સારું હોય એટલું ત્યાંથી લઈ લેવું, અહીંયા સારું હોય ત્યાંથી અહીંયાથી લઈ લેવું. તો કે એ વિચિત્ર મોહ છે. આ બી મોહ છે, મિથ્યાત્વ છે. હેલાયો કે નહીં? અરે ત્યાં જે કહ્યું છે સારું એ તો આપણે ત્યાં છે જ, અને આપણે ત્યાં જે કહ્યું છે એ ત્યાં તને નહીં મળે. એટલે આપણે ત્યાં બધું જ છે. હવે ત્યાં આટલું સારું છે. ઘણી વાર કોઈ પિક્ચરમાં હવે આ લોકો શું આમિર ખાન ને બધા આ બધું વાંચતા હશે, ખબર નહીં, એ બધું લઈ આવે છે અને ક્યાંય ને ક્યાંય કરે છે. પિક્ચરમાં પણ આવ્યું, પિક્ચરમાં પણ આવ્યું, અને પિક્ચરમાં પણ આવ્યું તો પછી તને ખ્યાલ નથી એની સાથે સાથે બીજું બી પીરસી દેશે તને. ખ્યાલ આવે કે નહીં? એ તને એ તો ખબર જ નથી. એની સાથે સાથે બીજા 2-4 ડાન્સ એવા આવશે ને કે તું બોલું તો ભૂલી જઈશ ને બીજે લાગી જઈશ. એટલે કહે છે કે તું એ ના કરતા. અને આપણી પાસે અહીંયા શું નથી? બધું જ છે. એ કહે છે તો છે જ. ખ્યાલ આવે કે નહીં? અને આપણે જ્યાં જે છે એ તો ક્યાંય નથી બીજું. તો પછી આ સત્ય છે કે નહીં? તો જૈન શાસન સિવાય બીજે નિજન માનવાની જરૂર શું છે? એમ અહીંયા કહે છે. અને ખરેખર એ જે વાત સાચી, એ જે સચ્ચી ને અચ્છી જે છે ને, તો એ જે અચ્છી અથવા જે સારી વાત કહે છે એ તો એની ધારણા પ્રમાણે કહે છે. કેમ કે એને તો સારું શું, સારું તો એની બુદ્ધિ પ્રમાણે કહે છે. એમ કહે કે ભગવાન તો અમને, ભગવાન તને તારું ભલું કરી દેશે. હવે એને વાત સારી લાગે છે. હવે એ વાત સારી લાગવી અલગ વાત છે, પણ ખોટી વાત છે. અને આપણે ત્યાં કહે છે કે ભગવાન કોઈનું ભલું કરે જ નહીં, તો આને પીડા થાય છે. અરે ભગવાન ભલું કરશે એવું જો તમે માનશો તો ભલું ક્યારે નહીં થાય. કે ભગવાનને ભલું કરવાનો રાગ આવતો નથી જે ભગવાન છે એને. અને જેને ભગવાન માનીને ભલું કરવાનો રાગ આવે છે, ભલું કરવામાં નિમિત્ત પણ નથી, કરીશ શું? હાલાકી કે જે દેવી દેવતાઓ છે એને માની લો કે રાગવશ કોઈ આવે ભલું કરવાનો, તો એને એની પાસે મોક્ષ માર્ગ છે જ નહીં, એની પાસે સત્યવાદ છે જ નહીં, તો કેવી રીતે ભલું થશે? ભાઈ બહુ બધું શાંતિથી વિચારવાની વસ્તુ છે. જેવી દેવી દેવતાઓ આ તે બધી માન્યતાઓ એ તો અહીંયા તિલાંજલિ આપી દેજો આજે ને આજે. જો પ્રશ્ન લઈ લઈએ, 3-4 મિનિટ છે. પરીક્ષા કરતા કોઈ કથન કોઈ શાસ્ત્રના પ્રમાણ ભાષે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે તો શું કર્યું? ખ્યાલ? પરીક્ષા કરવાનું કીધું ને, પરીક્ષાને લગતા બધા જ પ્રશ્નો આવશે. પરીક્ષા કરવા જઈએ છીએ તો આ પ્રોબ્લેમ આવે છે, પરીક્ષા કરવા જઈએ છીએ તો આ સમસ્યાઓ આવે છે. તો બધી જ સમસ્યાઓનું સમાધાન પંડિતજી કરે છે. પહેલાં તો પરીક્ષા કરવી એને ભય લાગતો હતો, એટલે પેલું આજ્ઞા સમ્યક્ત્વ નિશંકિતં, તો એ બધાનો જવાબ આગળ આપશે. આ પ્રશ્નોથી છેલ્લે તોડી આપશે કે આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું હતું, પણ એ આજ્ઞા સમ્યક્ત્વ પરીક્ષા સહિત આજ્ઞા સમ્યક્ત્વ એ સિદ્ધિ કરશે. અને પરીક્ષા સહિત ધર્મ ધ્યાન એકાગ્ર થવા માટે જે પદાર્થને કહેશું, ધ્યેય કહેશું, એ ધ્યેયની તને નિર્ણય હોવો જોઈએ. અને નિર્ણય કર્યો એ જ પરીક્ષા છે. તો જ તારું મન ત્યાં લાગશે, તો જ ધર્મ ધ્યાન એને આજ્ઞા વિશે ધર્મ ધ્યાન કહ્યું. ભગવાને કહ્યું કે શુદ્ધાત્મામાં ધ્યાન લગાવ, તો પણ શુદ્ધાત્મામાં કેમ લગાવવાનું? તો એની તું પહેલાં નિર્ણય કર. કેમ કે શુદ્ધાત્માને હું સ્વરૂપ સમજીશ તો મારે ત્યાં ધ્યાન લાગેલું રહેશે. શુદ્ધાત્મા એટલે હું ચૈતન્ય સ્વરૂપ, પરિપૂર્ણ સ્વરૂપ, અનાદ્યનંદ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, ત્રિકાળ સ્વરૂપ. તો એનું સ્વરૂપ બરાબર યુક્તિથી ન્યાયથી નક્કી કરીશ તો મને આ સંયોગો પ્રતિ દ્રષ્ટિ હટી જશે, તો મને વિચલિતતા નહીં થાય. એનું નામ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. ખ્યાલ આવે કે એ રીતે આખી સિદ્ધિ કરશે. બહુ અદ્ભુત સિદ્ધિ છે. પ્રશ્ન એમ આવ્યો કે પરીક્ષા કરતા કોઈ કથન કોઈ શાસ્ત્ર પ્રમાણ ભાષે છે, અને તથા કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે ને કોઈમાં નથી ભાષતું. અથવા
ફરીથી પરીક્ષા કરતા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે. ખ્યાલ આવે? એટલે કોઈ કથન કોકમાં ભાષે અને કોકમાં ન ભાષે એવો અર્થ નીકળે છે. તો પછી અમારે શું કરવું? હે ને? આ પરીક્ષા કરવાનું કહ્યું ને અમે પરીક્ષા કરવા આજે લાગી ગયા તો એમાં આ અમને સમસ્યા આવી. સાંભળજો, જે આપ્ત ભાષિત શાસ્ત્ર છે એટલે અર્યંત ભાષિત, તેમાં તો કોઈ પણ કથન પ્રમાણ વિરુદ્ધ હોય નહીં. પહેલા તો એ શ્રદ્ધા તો પહેલા હોય છે, પ્રમાણ વિરુદ્ધ હોય નહીં. કેમ ના હોય? તો એનું રીઝન આપ્યું છે. કારણ કે જેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગદ્વેષ હોય તે જ અસત્ય કહે. પણ જે આપ્ત છે એ તો સંપૂર્ણ જાણે છે, સર્વજ્ઞ છે અને રાગદ્વેષ નથી, એટલે એમના કથન સત્ય જ હોય. તો હવે આપ્ત એવા હોય નહીં, એ પ્રમાણે અધૂરું જ્ઞાન ને રાગદ્વેષ હોય નહીં. તો પછી શું કીધું? તે જે પરીક્ષા બરાબર કરી નથી માટે ભ્રમ છે. એટલે એમ થઈ ગયું તું પરીક્ષા તે બરાબર કરી નથી, ભ્રમ છે, તું ફરીથી પરીક્ષા કર. એવું બને નહીં. તારો દાખલો તે 10 વાર કરીને જવાબ ખોટો આવે તો પાછળ જવાબ નહીં સુધારવાનો, એમ કહે છે. શું કહ્યું? હે ને? પાછળ જે જવાબ હોય એ નહીં સુધારવાનો. તારો દાખલો ખોટો છે તો ફેર પરીક્ષા કર. અહીંયા એ વાત કહી છે. ઓર બી ઘણા પ્રશ્નો છે. તમારી પાસે ઘણા દિવસો પણ છે અને બહુ સારા અને બહુ આદર્શ દિવસો આવે છે આપણા. એમાં બરાબર ધર્મ આરાધના કરવાની પ્રેરણા કહું છું અને નિરંતર કરવી જોઈએ. પરંતુ એક સમજી લો કે આપણી શિથિલતા હોય તો આવા દિવસોમાં વિશેષ આયોજનો હોય છે આપણી સંસ્થાઓ તરફથી. એ આયોજનોનો લાભ લેવો જોઈએ અને લાભ લઈને આપણે આખા જીવન દરમિયાન આ ટ્રેનિંગ છે, જે સરહદ પર સોલ્જરને ટ્રેનિંગ આપવામાં આવે છે ને, એટલા દિવસ પૂરતી નહીં, હે ને? કેમ કે દુશ્મન તો ગમે ત્યારે ઘૂસે, ખ્યાલ આવ્યો? એટલે નિરંતર એ ટ્રેનિંગ પ્રમાણે જીવન હોવું જોઈએ. એટલે અહીંયા જે ટ્રેનિંગ આપવામાં આવશે દુશ્મનોની વિરુદ્ધ, મોરાગ્રેસની વિરુદ્ધ, તો એ ટ્રેનિંગ જે લઈશું આપણે 10 ધર્મના માધ્યમથી, એ ટ્રેનિંગ પછી આખા જીવન દરમિયાન એ રીતનું જીવન હોવું જોઈએ. એ પ્રમાણેના પ્રણ લેવા જોઈએ, પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ, એ પ્રમાણે ઠાની લેવું જોઈએ. એટલી વાત કહી. બાકી આવીને ઓર વિશેષ વાતો કરીશું. સહેજાનંદી અવિનાશી